થઈ ગઈ ખબર નહીં, બસ 2 મિનિટ, છોકરીઓ વાળી 2 મિનિટ છે, હવે 2 મિનિટ કીધું છે. તો બસ જો અમે લોકો હોસ્પિટલ આવી ગયા છીએ. ચલો જો હોસ્પિટલ થી બહાર નીકળી ગયા છે. પૃથેશ છે ને પપ્પાને અપડેટ આપે છે કે પપ્પા આઈ એમ પાટા ફ્રી. આપણે પહોંચી ગયા છે રાજકોટના ફેમસ રામનાથ મંદિરે. બસ પહોંચી ગયા છીએ અમે. સબ્જી ને દૂધ, ગરમા ગરમ ઓળો તૈયાર હે, ધુમાડા નીકળે જોરદાર. કેવું બહેનો લુક તો સારો હે, પણ હવે ખાય પછી ખબર પડે. તો હમણાં જ ખાધો તો વાહ, ઘી થી લગભગ રોટલા, ઘી. બસ સવારમાં હું રેડી થઈ ગયો, દિવ્યા રેડી થાય છે કે થઈ ગઈ ખબર નહીં, બસ 2 મિનિટ, છોકરીઓ વાળી 2 મિનિટ છે, હવે 2 મિનિટ કીધું છે. તો હવે 2 મિનિટમાં રેડી થાય છે કે નહીં એ ખબર નહીં. બાકી બસ તો હવે આજની અપડેટ તો તમને હમણાં આગળ આપીશું કે શું કહે છે ડૉક્ટર. જો ડૉક્ટર પોઝિટિવ રિસ્પોન્સ આપશે તો દિવ્યા મને આજે એક પાર્ટી આપવાની છે એવું દિવ્યાએ મને કીધું છે. પણ જોઈએ પોઝિટિવ રિસ્પોન્સ આવે તો દિવ્યા મને પાર્ટી આપશે. અને ભગવાનને અત્યારે જ હું પ્રાર્થના એટલી બધી કરી રહ્યો છું સવારનો કે ભાઈ મને આમાંથી થોડીક રાહત મળે. ભાઈ જોઈએ હવે તો આગળ. બાકી તો હવે દિવ્યાની 2 મિનિટ તો થઈ નથી, લગભગ આ વ્લોગની 2 મિનિટ થઈ ગઈ છે હજી. હા જો એના બસ આ ટાઈમે આવું બધું એનું ઉપડ્યું જ હોય, સોરી ઊભું જ હોય. કાંઈક ખોવાઈ ગયું હોય, કાંઈક મળતું ન હોય ને, કાંઈક હોય ને ખબર નહીં મળશે. જો હું આટલે ખાલી 2 સ્ટેપ વધ્યો ને એટલે મળી ગયો, એટલે એ કંઈક બીજું કરી રહી હતી, એનો મતલબ ઈ થઈ ગયો. બરાબર, મને કઈ એવી છોકરો જેવી વાર નહીં લાગતી. જો કા તો છોકરી નહીં, હું છોકરી છું, મેકઅપ નથી કરતી, ઓનલી ફેસ વોશ. તો છોકરી નહીં, કઈ લગા બગા ના. હવે તો છોકરી નહીં રે, ઓરત થઈ ગઈ છે. હા હવે એવું કયો, લેડીઝ. જો અમે લાયસન્સ બાયસન્સ બધું કર્યું, તમારી જેમ ના. આટલું મોટું લાયસન્સ તો છે. જો ઓલો પત્ની પીડિત વર્ગમાં નોંધાવાનું કે કાણું બુરાઈ ગયું લાગે તો તારું. ના કાણું બુરાઈ જાય. દિવ્યાને જો નથણી અમે પહેરાવી હતી એનું કાણું બુરાઈ જ ગયું છે. એમાં તો ઓહો બેબી સ્કિન છે. ઓહો ઈ ટાઈમે હું વ્લોગ બનાવતો હોત ને તો તમને જે એન્ટરટેનમેન્ટ મળ્યું હોત, તમને કાયદેસર એવું એન્ટરટેનમેન્ટ મળ્યું હોત ને. એવું લાગતું નથી, હું હેલ્ધી થઈ ગઈ, હું વધારે બોર્ન બેબી ની એડલ્ટ બેબી થઈ ગયું. બોર્ન બેબી તો પછીની વાત છે. તો ચલો ફટાફટ હવે અમે લોકો હોસ્પિટલ જઈએ અને પછી તમને અપડેટ આપીએ, ઘરે આવીને આપીએ કે બહાર આપીએ, તો હવે તમે જોઈએ આગળ. બાકી અત્યારે તો હોસ્પિટલ જવા માટે નીકળીએ છીએ. તો બસ જો અમે લોકો હોસ્પિટલ આવી ગયા છીએ. ચલો હવે અપોઇન્ટમેન્ટ મળે ત્યારે પછી ખબર પડે કે શું થયું શું નહીં, તમને અપડેટ આપીએ. બસ તો ફાઇનલી જો ને પૃથેશને પાટામાંથી રાહત મળી ગઈ છે. પાટો નીકાળીને આપણે બેગમાં રાખી દીધો છે. જયભાઈની લોકો દવા લે છે એટલે આપણે જો બહાર એમની વેઇટ કરીએ છીએ. એટલે બસ આઈ એમ તો હેપી રાઈટ નાઉ. પૃથેશ બી મસ્ત હેપી હશે અને હોસ્પિટલનું વાતાવરણ એ મસ્ત છે, ગ્રીનરી એન્ડ ઓલ. તો બસ ચલો રાહ જોઈએ પૃથેશ આવે એટલે. બસ જો હોસ્પિટલથી બહાર નીકળી ગયા છે. પૃથેશ છે ને પપ્પાને અપડેટ આપે છે કે પપ્પા આઈ એમ પાટા ફ્રી. હવેની વાતો પૂરી થાય પછી આપણે કરીએ. એમ્બ્યુલન્સ પડી છે. એ હા શું પૃથેશ, હાઉ ડુ યુ ફીલ? ડોક્ટરે પોઝિટિવ કીધું પણ એટલું બધું ઉછળવાનું ના પડી ને. જેવા અમે હોસ્પિટલ થી બહાર નીકળ્યા તો એક બેનો સીધા પૂમ દેરા ના બ્રેક નો માર્યો ને પૃથેશ ઉપર ચડાવી દે. ફોન કેવો માર્યો મને કેમ કે હમણાં બેન પતાઈ દે મને અત્યારે. શું પૃથેશ તો હવે જો આમાં હું કરે રાખવાનું તમને આવું. પૃથેશે 2 કચરા પૃથેશ યાદ કર લે, કેમેરામાં રેકોર્ડ થઈ જાય. વળી તું ઘરે જઈને ભૂલી જઈશ તો પછી તતડ ડાન્સ કરવાનો હે. ચલો તો પૃથેશ ડોક્ટરે પૃથેશને 2 એક્સરસાઇઝ કરવાની કીધી છે. આફ્ટર 15 ડેઝ પૃથેશ મને બુલેટ રાઇડ પર લઈ જશે, હે ને? ચલો તો હવે અહીંથી આપણે એક લોકેશન ઉપર જઈએ છીએ તો ડાયરેક્ટ ત્યાં જઈએ અને ડાયરેક્ટ બતાવીએ ક્યાં જઈએ છે, બરાબર ને? આપણે પહોંચી ગયા છે રાજકોટના ફેમસ રામનાથ મંદિરે.
દિવ્યાને કેટલાય દિવસથી આવવાની ઈચ્છા હતી. દિવ્યા કે તને સરખું થાય ને એટલે આપણે પહેલાં ત્યાં જઈશું, એટલે અમે પહોંચી ગયા છે અહીંયા. મસ્ત હવે અહીંયા દર્શન કરી લે. પાણી થોડું ઘણું વહે જ અહીંથી દેખાય આપણને. તો બસ હવે હું ને દિવ્યા અંદર દર્શન કરીને પછી પાછા આપણે મળીએ. દિવ્યા અહીંયા એક્ટિવા પાર્ક કરી અને જુબેલી માર્કેટમાં શાક લેવા લઈ આવી. મને તેમ કે ક્યાંક ફરવા બરવા લઈ જાય તો અહીંયા શાક લેવા લઈ આવી. તો ખબર નહીં અમે લોકો હવે અહીંથી ક્યારે જાય. જોકે એને બહુ વાર તો નહીં લાગે એવું એને કીધું છે. બાકી આ જો આનાથી કોઈ દાંત ઘસે છે કે નહીં કમેન્ટ કરજો જરા, કોઈ કરતું હોય તો. બસ પહોંચી ગયા છીએ અમે. સબ્જી ને દૂધ છાશ દહીં ને હજી રોયલ બડી તને 15 દિવસ પછી તકલીફ પડશે, ત્યાં સુધી તું આરામ કર, પછી કંઈક તારું વિચારશું. હા યાર બાવા જામી દેખાય આમાં નહીં દેખાતા હોય. જો તો દેખાય. હા દેખાણા. એમ તો મારા ફોનનો કેમેરો સારો હે. હા જો મારે કહેવું પડશે આ ધોવડાવવાનું. કાલ ધોઈ દેજે ને દીપ્યા. હા નથી સંભળાતું? હવે નહીં સંભળાય તને બધું. ચાલ શાંતિથી બધું ઉચકી લેતો. અને હજી શોપિંગ કરી દિવ્યા. ડેકી ખોલતો દેખાડી. હા અત્યારે તો દિવ્યા નહીં ખોલી કે તમને ઘરે જઈને બતાવું શું શોપિંગ કરી નહીં. ઉચક માર તો વજન ઉચકવાનું ના પડે ને ડોક્ટરે. વાહ પૃથ્વી શોપિંગ શું કરી તમે? ઓહો હો બેગ લીધું. વજન ન લાગે ને આ બાજુ. બરાબર છે આ બાજુ વજન મારે એમને ઓફિસ બહુ Yes. લઈ જવાનું. આ તો મેં ખાલી એમનામ ક્વેશ્ચન પૂછ્યો, બાકી ચોઈસ તો તમને બધાને ખબર જ છે મારી જ હોય. હવે રહેવા દે તને ગમ્યું તું તો આવડું કડું હતું. હવે ના હવે ઈ મન મારા માટે ગયું તું. પણ આ કેટલા ખાના આપે છે ખરા? એક બતાવ તો બે આને ની અંદર ચેન નો પાછું તોડી એક. નાખતો. બે ની અંદર પાછું એક. વાહ એટલે અલગ અલગ છે ને? હા અલગ અલગ. કેટલા થયા? 3 1 2 3 હમ 4 અને હજી એક છે 5 ખાના હે. પણ વાહ, વાહ. 5 ખાના લગભગ ભરાયા તો નહીં. 5 ખાનામાં એક 500 વાળી નોટ મૂકી દે. ઓહો એટલી બધી નોટ હોત તો હું આયા હોત. આ લઈને ક્યાંક ઉપડી ગયો. બસ ને હવે તો કાલથી તો ઓફિસ ને. યસ. તો સાડી સાહેબાને ઇન્ફો કરી દો. બીજું હું સાડી સાહેબાએ કીધું હે હું જીજુને તેડી જઈશ. કાકાએ મને બીવડાઈ દીધું એનું. શું? કાકા કહે કે રિસ્કી હે, તમે જાવેનો વાંધો નથી, પછી બીજા હાથનું રિસ્ક કર્યા થોડુંક. પછી કાકા કે અમારી ઉપર નામ ને અમારા ઉપર બિલ ન ફોડતા એમ. કાકાએ હાથ ઊંચા કરી દીધા. એટલે જ ને મારે ધ્યાન રાખવું. સારું હાલો જોઈ તો કાલથી કઈ રીતના ટ્રાવેલિંગ કરશું. બાકી હવે તો પૃથેશ થોડોક થાકી ગયો હશે. બાકી હવે આરામ કરીએ હે ને. આપણે હોઈ જાય હવે. ચાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઓ પૃથેશ 4 વાર ઉઠાડ્યું. ઉઠ ને ચલ ને હવે 8 વાગશે. હમણાં ઉઠું મને હાથ દુખે થોડી. તો પાટો બાંધ લે ફરીથી. ચલ અને ચલ હવે ઓળો બનાવવાનો છે તો તું મને રીંગણો શેકવામાં હેલ્પ કરીશ ને? ના. હે હા કે ના? ના. કેમ ના? કેમ? હું હે મારા. તો વાંધો નહીં, રીંગણાનું શેકું ને તો ડુંગળી સુધાર દેજો હો ને. રેવા દેજો તો તો માની જતો હોય તો પેલા રીંગણા વાળી. ચલ હાલ ઊભો થા. હમણાં તો દેખા એસે ડરાતે હે. તો જો લાસ્ટ ટાઈમ છે ને આપણે ગ્રીન કલરના લીધા હતા, એનાથી ઓળો બનાવ્યો હતો. આ વખતે છે ને આપણે બ્લેક કલરના રીંગણા લીધા છે. આ બી મીઠા જ આવે. તો આ વખતે છે ને આનાથી આપણે ટ્રાય કરશું. તો ચલો હવે પેલા આપણે મસ્ત ને શેકી લઈએ. અહીંયા પહેલા સલાડ તૈયાર થઈ ગયો છે. અને તેલમાં શું છે? તેલ જ છે ને કીએ. તેલમાં ડુંગળી શું થાય? સાંતળાય છે એવું જ કહેવાય ને? શું કહેવાય? અને અહીંયા હજી તો લોટ છે અહીંયા. એટલે મને લાગે બાજરીના રોટલા બનાવવાની દેવી હે ને? તો બાજરીના રોટલા, સલાડ અને ઓળો. વાહ દિવ્યા વાહ, સરસ જોરદાર તારું કામકાજ છે. હાલ હવે રહેવાતું નહીં, ફટાફટ ખવડાવ કંઈક. બસ ફટાફટ જ થાય છે. જો અહીંયા રીંગણા થઈ ગયા છે, અહીંયા પેસ્ટ બનાવાઈ ગઈ છે ગાર્લિકની. ઓહો બસ ટમેટા એમ આવ્યો તો મને જલ્દી કહું તો ટમેટા મેં કીધું કઈક વસ્તુ ભૂલાઈ ગઈ એટલે ટમેટા સુધારવાનું રહી ગયા હતા. અરે રે તો બસ દિવ્યા ફટાફટ ઓળો બનાવે, રોટલા બનાવે એટલે આપણે ખાઈ લઈ અને પાછા તમને મળીએ. બરાબર ને દિવ્યા? વાહ સરસ.
ગરમા ગરમ ઓળો તૈયાર હે, ધુમાડા નીકળે જોરદાર. કેવું બહેનો લુક એ વાઇઝ? તો લુક તો સારો હે પણ હવે ખાય પછી ખબર પડે ઈ એ તો. તો હમણાં જ ખાધો તો તે. જો વાહ. ઘી થી લથબથ રોટલા. ઘી થી લથપથ. અરે ઘી બહુ ન ખવાય મને. અત્યારે શિયાળામાં ખવાય, એમાં એનર્જી એવું હે, આવે. મને એના હાથમાં ચોંટે ની નો મજા આવે. એટલે તારક મહેતાના જૂના એપિસોડ કે તું આવી મન્નત બન્નત નો માંગતી હો દયા જેવી ભાઈ. ના ભાઈ ના. તમે આ એપિસોડ જોયો કે નહીં? દયા હે ને નારિયેલના તને નુકસાન જા પહોંચાડવાની જરૂર છે, તું ખુદ નુકસાનમાં આવ. એ વાત હે, જો કે હું ખુદ નુકસાનમાં છું, એ વાત તારી 100% સાચી છે. પણ કાંઈ વાંધો નહીં, અંત ભલા તો સબ ભલા. જેઠાલાલની તરકીબ કાઢી એટલે હું કાંઈક તરકીબ કાઢી લે. મને એટલી ભૂખ લાગી. ભૂખ લાગી ગઈ ને તને? કાંઈ વાંધો નહીં, ખાઈ લે. રોટલા બનાવવામાં વાર લાગે. તો બસ કઈ નહીં, અમે આજના દિવસને અહીંયા અંત કરીએ. મસ્ત મજાનું ખાવાનું જમી લઈએ અને તારક મહેતા ચાલો એન્જોય બધા કરે. જમવા, ઓળોનો હા. રોટલો. તો આ વ્લોગને અહીંયા લાઈક કરી દેજો અને થેન્ક યુ તમારા બધાની પ્રે માટે કે મને ડૉક્ટરે રાહત આપી દીધી છે. તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.